રણુજાના રાજા રામદેવજી મહારાજના એક એવા પરચાની વાત કરવી છે કે જેને સાંભળીને તમારા કાળજા કંપી નાખે એવો આ સત્ય ઘટનાનો પ્રસંગ છે. મિત્રો, રામાપીરનો હેલો તો સૌએ સાંભળ્યો કે હેલો મારો સાંભળો રણુજાના રાજા, હુકમ કરો તો પીર જાત્રાયું થાય. પરંતુ આ હેલાની ઉત્પત્તિ ક્યારથી થઈ, કેવી રીતે થઈ? તો આજે આપણે દલુ વાણિયાની વારે રામાપીરના ઇતિહાસની વાત કરવી છે. મિત્રો, વિક્રમ સંવત 1832ની આ વાત છે. જયપુરની બાજુમાં મોરગઢ નામનું એક ગામ હતું અને દલુ નામનો એક સુખી વાણિયો આ ગામમાં રહેતો હતો. આ વાણિયો ઊંટોનો બહુ મોટો કાફલો રાખતો હતો અને એનો વેપાર ચલાવતો હતો. પણ આ વાણિયો નિરઅભિમાની, ઉદાર અને ધર્મ ભાવનાવાળો હતો. પણ એને સંતાન ન હતું. સંતાન ન હોવાના કારણે બંને દંપતી દુખી રહેતા. હવે એક દિવસની વાત છે. એક દિવસ ફરતા ફરતા સાધુ મહારાજ આ શેઠના ઘરે આવ્યા અને હાથમાં કમંડળ અને અલખ નિરંજન કરીને એમના આંગણામાં ઊભા રહ્યા. શેઠ અને શેઠાણીએ કહ્યું કે મહારાજ, અંદર આવી જાઓ અને ભોજન ગ્રહણ કરો. અને ત્યાં તો આદર કરતા કરતા બંને જણા રડવા માંડ્યા. સાધુએ કહ્યું કે કેમ રડો છો? વાણિયો બોલ્યો કે અમારા ઘરે સંતાન નથી. હે મહારાજ, અમારા ઘર શેર માટીની ખોટ છે. ત્યારે મહારાજ કહે છે કે ભક્તિ કરવાથી ભાગ્યને પણ બદલી શકાય છે. તમે જાગતા દેવની ભક્તિ કરો. જાગતા દેવ? જાગતા દેવ કોણ છે? તો કહે કે જે સિદ્ધ પુરુષ રામદેવજી મહારાજ, જે જીવતા સમાધિ લે ને એને જાગતા દેવ કહેવાય. અને એમણે હમણાં જ સમાધિ લીધી છે. અને એ રામદેવ કોડિયાના કોઢ મટાડે છે, વાજ્યાને પારણા બંધાવે છે. તો તમે પણ રામદેવજીની ભક્તિ કરો, એ જરૂર સંતાન આપશે. પછી વાણિયાને સાધુની વાત પર વિશ્વાસ આવી ગયો અને શ્રદ્ધા બેસી ગઈ. તેમણે તો રામદેવજીની માનતા માની અને ગરીબોને ભોજન કરાવે અને સાથે સાથે ઘણા બધા સારા કાર્ય કરે. અને પછી રામદેવજીની કૃપાથી એમને ત્યાં પુત્રની પ્રાપ્તિ થઈ અને ગામમાં પણ ચર્ચા થવા માંડી. આ તો રામદેવજીનો પરચો કહેવાય, નહીં તો આટલી મોટી ઉંમરે સંતાન ન થાય. અને પછી વાણિયાનો પુત્ર જ્યારે 5 વર્ષનો થયો ત્યારે શેઠે કહ્યું કે આને બાલ મુંડન પણ કરાવી આવીએ અને રામદેવજીને પગે પણ લગાડી આવીએ. પછી તો કહેવાય છે કે વાણિયો અને વાણિયણ રણુજા જવા માટે ચાલતા થયા. ચાલતા ચાલતા ભયાનક જંગલ આવ્યું અને એ ભયાનક જંગલમાં એક ચોર મળ્યો અને વાણિયાને કહે છે કે ભાઈ, ક્યાં જાઓ છો? વાણિયાએ કહ્યું કે અમારે રામાપીરની માનતા છે કે પુત્ર પ્રાપ્તિ થાય તો અમે જાત્રા કરશું. એટલે અમારે ત્યાં પુત્ર થયો અને આજે એની માનતા કરવા માટે અમે ચાલતા રણુજા જઈએ છીએ. પણ આ ચોરને તો ચોરી કરવી હતી. એણે કહ્યું કે હું પણ રામાપીરનો ભગત છું અને હું પણ રણુજા જાઉં છું, તો ચાલો આપણે સાથે જઈએ. વાણિયો કહે ભલે. અને આમ ચાલતા ચાલતા ભયાનક જંગલની અંદર સાંજ પડી અને લૂંટારાએ તલવાર કાઢીને કહ્યું કે હે વાણિયા, તારી પાસે જે પણ માલ હોય એ મને આપી દે. અને પછી તો શેઠ અને શેઠાણી ડરવા લાગ્યા અને કહ્યું કે બધો જ માલ સામાન લઈ લે, પણ અમને કંઈ જ ન કરતો. ત્યારે લૂંટારો હસવા લાગ્યો અને કહે કે તમે શું મને મૂર્ખ સમજો છો? જો તમને જીવતા છોડી દઉં ને તો મારું શું થાય? આમ કરી અને માલ સામાન લઈ અને તલવારનો એક જ ઝાટકો વાણિયાના ગળામાં માર્યો અને વાણિયાનું માથું ધડથી અલગ કરી નાખ્યું અને લોહીના ફુવારા ફૂટી ગયા. અને શેઠાણી તો ત્યાં બેઠી બેઠી ચોધાર આંસુડે રડે છે. અને ચોર કહે છે કે જાઓ, આ નાના બાળકને અને તમને બંનેને છોડી દઉં છું. અને આમ ચોર ચોરી કરીને ભાગી ગયો. અને એ સમયે શેઠાણીએ દર્દ ભર્યું આવકરણ કર્યું અને કરુણા સાથે રામદેવજીને પોકાર કર્યો. અને રામદેવજી જાગતા દેવ છે અને દેવોના સાગર છે. અને કહેવાય છે કે રામદેવ પીરના કાને આવા શબ્દો સંભળાય છે. અને લીલોળો ઘોડો અને હાથમાં પાલો લઈ અને વાણિયાની વારે રામદેવજી નીકળી પડ્યા. અને આવીને કહે છે કે શું થયું, કેમ રડો છો? ત્યારે શેઠાણી કહે છે કે એક ચોર મારા પતિને મારી અને અમારો બધો જ માલ સામાન લૂંટીને ચાલ્યો ગયો છે. રામાપીર કહે છે ચિંતા ન કરશો, હમણાં જ તમારો માલ પાછો લાવું છું. અને લીલુડા ઘોડાને હાથમાં પાલો લઈ અને ચોરની પાછળ પાછળ જાય છે. એમાં એક મુખ્ય લૂંટારો હતો. એ કહે કે વચ્ચે ના આવતો, નહીતર જીવ ખોઈ બેસીશ. રામદેવજી કહે કે તું તારો રસ્તો પકડ, મારો સંકલ્પ છે કે આ ચારે લૂંટારાઓને આંધળા થઈ જાય. અને એ જ સમયે ચારે લૂંટારા આંધળા થઈ ગયા અને શરીરમાંથી કોઢ નીકળી ગયા અને લોહીની પરુથી હાલત ખરાબ થઈ ગઈ અને ત્રાહી મામ પોકારી ઉઠ્યા. અને પછી આ લૂંટારો કહે છે કે મને માફ કરો, જવા દો. રામદેવજીએ એની પાસે વાણિયાનું બધું જ ધન લઈ લીધું
અને કહ્યું કે હવે બધાને ખબર પડશે કે દલુ વાણિયો મારો ભગત છે, એટલે એ દલુ વાણિયાનો નહીં પણ રામાપીરનો ચોર છે, અને જગતને બતાવવું છે કે રામાપીરના ચોરની શું હાલત થાય છે, એટલે તને માફ તો નહીં જ કરું. અને પછી રામદેવજી મહારાજ શેઠાણી પાસે ગયા અને બધું ધન આપીને કહે છે કે તારા પતિનું માથું ધડ સાથે જોડ. અને પછી શેઠાણીએ પોતાના પતિનું માથું ધડ સાથે જોડ્યું અને તરત જ વાણિયો બેઠો થયો. અને વાણિયો સજીવન થતા સાક્ષાત રામાપીરના દર્શન થયા. રામાપીરે આશીર્વાદ આપ્યા અને આવો પરચો જોઈ અને વાણિયાએ રામાપીરના નામનો રણુજામાં પેક પહેરી લીધો. અને મિત્રો ત્યારથી આ રામાપીરના હેલાની શરૂઆત થઈ. હેલો મારો હાંભળો રણુજાના રાજ, હુકમ કરો તો પીર જાત્રા થાય, મારો હેલો હાંભળો.